હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે જવાનું છે મંડપ વધવા. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો અમે આજે જવાનું છે મંડપ વધવા. ફાઇનલ મિત્રો ઘરેથી નીકળી ગયા છે. હવે જવાનું છે મંડપ વધવા. એટલે અલ્પેશભાઈ આવે છે. અલ્પેશભાઈ આવે એટલે હું ને અલ્પેશભાઈ જવાના છે મંડપ વધવા. અને મેં અંદરની સેટ તો નીકળી ગયા છે અને અમારે જવાનું છે હવે ઘરેથી. તેઓ નીકળી ગયા છે. અમે જો અલ્પેશભાઈ હજી નથી આવ્યા, દૂર દૂર જે દેખાતા નથી. એટલે અલ્પેશભાઈ આવે એટલે નીકળવાનું છે. હવે અલ્પેશભાઈની વાત જોઈ રહ્યા છે, કેમ કે અલ્પેશભાઈને હું જવાના છે બાઇક ઘરે છે. એટલે તમને એ પણ બતાવીશ કે અમે કેવી રીતે કામ કરીએ છીએ ને કેવી રીતે મંડપનું સિઝન ચાલુ થઈ ગઈ છે. એટલે બ્લોગ આવશે ખાસ કરીને મંડપના. જય માતાજી. ફાઇનલી મિત્રો આવી ગયા છે ગોડાઉને આવી ગયા છે. અલ્પેશભાઈ પણ આવી ગયા છે. ડાયરેક્ટ ઘરે જઈને ઉપાડીને લાયા છે પોતે, કેમ કે ઘરે આવે એમ નતા ના. હું છે ને પોતાને વાર થઈ ગઈ. આ છે અમારે માસુ, જોઈ શકો છો. મંડપ બધે એક નંબર, બાકી કારીગર એક નંબર છે. અને થોડા નખરા વધારે કરે છે. તમને હું આગળ બ્લોગમાં બતાવીશ કે પોતે નખરા કેવા કરે છે. આ છે અમારું ગોડાઉન. ફાઇનલી અત્યારે વધવાનું છે ધોણીસોલ ગામમાં જ, એટલે તૈયાર જ થવાનું છે. અમારી સીટો છે અત્યારે બધી વાતચીત ચાલુ છે, પડદાની બધી. અત્યારે ગાડી આવેલી છે એટલે માલ ભરવાનો છે. બહાર ગાડીને માલ ભરવાનો છે. જોઈ શકો છો તમે, અમે પણ જોઈ શકો છો. તમને દર્શન કરાવો. જય ગણપતિ બાપા. કરી દીધા ને ગણપતિ બાપાના દર્શન, તો જોઈ શકો છો તમે. હવે કામ કરીએ પછી વળી બ્લોગ બનાવીશ. ફાઇનલી મિત્રો પાઇપ ભરાઈ ગઈ છે, ટ્રસ પણ ભરાઈ ગયો છે. જોઈ શકો છો તમે. હવે ભરવાનું છે ખાલી માપની સિલિંગો ભરવાનું છે. જોઈ શકો છો તમે. ફાઇનલી અમારા અલ્પેશભાઈ ભરાઈ રહ્યા છે. મેન માસીમભાઈ ઉપર છે. અમારા ગાડીવાળા પેલા બી કાકો છે. જોઈ શકો છો તમે. ઓલી બગા કતર રાખવી હોય તો તમારે આવી જવાનું. જોઈ શકો છો તમે. ગાડી ભરાયેલી છે. હવે જવાનું છે મંડપ બધવા. બસ સિલિંગો 25 રૂપિયા કિલો કતર જોતી હોય તો મળી જશે. અમારા અલ્પેશભાઈ નોખી બેસે છે, પોતે ભરેલા છે. હજી માલ ખાસો ભરવાનો બાકી છે. જોઈ શકો છો તમે. ફાઇનલી પછી મંડપ બધે ત્યાં બ્લોગ બનાવીશ.